वो तो मिलाप करवानो है। अब आ लक्ष्मी वर्षा जे कोई थाय ये कोई विधि नहीं थाती, कोई तंत्र मंत्र बुवाजी आवड़तुं नथी, कशुं खवरावता नहीं अने कशुं पीवरावताय नहीं। आ पोतानी ઈચ્છાથી કાટલી બધી પબ્લિક અહીંયા જમ પ્રસાદ લેહ તો આપણે કોઈક સહભાગી થઈએ એ ભાવથી આલ અને હવે આ પૈસાનો ભૂવો દારૂ પી જાય જુગાર રમી જાય તો હલાય યાર, એટલે ના હલાય। જ્યાં તમારી નજરે દેખાતું હોય તો સત્યતઃ એ આલો। ગયા રવિવારે સવારે હું પિયાલા પીને એવું બોલી હતી કે ભાઈ આવતો રવિવાર આવો અને કોક એમ કે ભીખા બુવાની ચહેરને મારે ગાય આલવી છે, પૈસા તો હોવા નહીં યાર, અને એમાં કોઈ જાણતું ના હોય અને મારી ચહેરની ભેટમાં ગાય આવો તો આ જાતરો હું ચહેર કરું છું અને હું લઉં છું। આવું ના બને તો આવતા રવિવારથી પ્રોગ્રામ બંધ ના કરાય યાર। એટલે આ આવી ગાય એ ધણીને પૂછો જેનો વિષય જ નહીં યાર, ભુવન માતા એ ધણી એમ કે ચહેરે આવીને એમ કીધું કે ગાય મારા લેવાની આપી દે, એટલે 11 લાખમાં ગાય માગી હતી એ નથી આલી, એ હું ફ્રીમાં આલે। એ ચહેરનું કામ છે યાર, અને એ કામ હું કરું છું। એમને પાછળ બેસજો પછી બોલાવ, તમે નીચે બેસજો, આશીર્વાદ। એટલે જેમાં રિઝલ્ટ મળે હા લાઈન ટુ લાઈન 1 by 1 આશીર્વાદ। હવે યાર આ લક્ષ્મી વર્ષે જે કોઈ કને 100 રૂપિયા મળ્યા કે લાખો મળ્યા એ મેં ચહેરે લીધી હોય તો ઓના સરવાળામાં 32-34 થવા જોઉં તો ઓય થવા જોઉં ને રેડી માડી કમ્પ્લીટ। હા 98 કે હા યાર એ વાતમાં રસ, વેણ ને વધામાં રસ નહીં યાર, એ તો આવે યાર, એ વિષય મારો નહીં। ઓ તો હું ચહેર એમ બોલું બે વખો હ તો મટી જ જાય યાર। ભીખાભાઈ બુવાજી ભગવાન આજે નહીં થવા માંગતા અને કાલે થવું નહીં, માણસ છું હું એ, પણ મારી પોસ્ટિંગ સારી જગ્યાએ થઈ છે, અમને નોકરી સારી જગ્યાએ મળી છે એટલે અમારી વેલ્યુ છે, ને કે હું એ તમારા જેવો માણસ જ છું ભાઈ, અને ભગવાન ના બનાવતા અને મારે બનવું એ નહીં, કારણ કે જેટલા મોટા થયા એ બધા મરી ગયા। આ કોરોનામાં ગોડા હતા તો આ ગોડોને કોઈને માસ્ક પહેરેલા જોયા હતા તો આ ગોડોને કોઈને ઇન્જેક્શન આલી હતું, રસી આલી હતી તો આ ગોડોને કોઈ તકલીફો થઈ હતી ના થાય યાર। ડખાટ ડાયો નહીં, જભાવ ડાયો નહીં, ગોડાને કોઈ તકલીફ જ નહીં, અને હું ઈમોનો ગોડો છું, મારે ડાયું થવું નહીં। મારો સમાજ દુનિયા એમ કે રબારી ગોડા હોય તો મારા ડાયા થવાની તો જરૂર છે, હા હું એના કરતા ડબલ ગોડો। હા ભાઈ આ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમને ખબર હે રબારીએ કેટલું શીખવાડ્યું છે? રબારી સમાજ, હું રબારી એટલો કહેતો નહીં પણ ગૌરવ દરેકને સમાજનું હોવું જોઈએ। બહુ ઊંચી પોસ્ટ હોય એને લાલ લોટો મળતો હતો, હવે મોદી સરકારે બંધ કર્યો, ને કે લાલ લોટો જેની પોસ્ટ ઊંચી હોય વીઆઈપી કેટેગરી હોય એને લાલ લોટો મળે, બરાબર ને? સાચું ને ભાઈ? તો એ રબારી સમાજ તો વર્ષોથી લાલ પાઘડી પહેરે છે, જે દર કોઈને ખબર નથી એ દરથી લાલ લોટો લઈને ફરીએ છે, હે પેલા લાલ લોટો તો અમને પહેલા ખબર હતી, તમને તો પછી ખબર પડી હે? ખોટું વાત મને પાછું આલો યાર। તો આ લાલ લોટો શીખવાડ્યો કે નહીં? તો ભણેલા કે ભણ યાર, હે? તો આ સમાજ है यार, પણ મૂળ તકલીફ ક્યાં હે? નોંધ નહીં રાખી।
બમા બમ જાહે. બાકી રબારી સમાજે જે કર્યું એ કોઈ નહીં કરી શકે. રબારી સમાજે 2-3 કામ હમણાં નવો કર્યો. પેપરની અંદર બેસણું નહીં આપવું, એ જસ્ટ સાહરભાઈ જોટોણા મળે, એ સમાજનું ગૌરવ હ. લાખો નહીં કરોડો રૂપિયા સમાજને બચાયા અને આજ ફ્રીમાં બેસણું આપો હે ધણી, તો રાત દિવસે જાગ હ અને સમાજની સેવા કરે હ. 5 રૂપિયાની કોઈ આશા નથી, એ કાર્ય કરે. એવા વિલ્લા સમાજને મળતા રહી અને સમાજને એવી જરૂર છે. તો આ બેન જ્યારે પહેલી વખત મારા જોડે આવી, આના આખા શરીરમાંથી પરુ નીકળતું હતું. તમે પકડો એટલે હાથમાં ચોબડી આવતી હતી. એટલે ડૉક્ટરે એવું કીધું કે આ એક પ્રકારનું કેન્સર છે, આ મરી જાય તો જ મટ. 2 વખો જતી રહી. ડૉક્ટર એવું બોલે હતા કે આ કેન્સરમાં જેટલી વખો ના આવું એટલે આ દીકરી આજીવન બાળશે નહીં, અને આ રોગ આ મરી જાય તો જ મટ, બાકી મટ નહીં. માણસ હાજર હોય એની જ વાત કરવાની, ઉચ્ચક કદી ધૂણી નહીં. તો આ બેનને મેં એવું કીધું હતું કે તારી ઓખો પાછી આલે, તારા શરીરની તકલીફ મટી જશે અને તું છોકરો ભણાય. અને આજ હું તને ભણાવીને ઘેર મોકલું. જે દાડ મારા મંદિરમાં બેન આવી એ દાડ કપડું નહોતું પહેરાતું, કારણ કે કપડું પહેરે તો શરીરને ચોંટી જાય અને એ કપડું ખોલવું પડે એટલે ચોબડી ખુલે એટલે લોહી નીકળે. અને એ દાડો વગર વસ્ત્ર પહેરે મારા મંદિરમાં આવી હતી. હું ચેહરીમ બોલી, કરે ભગવાન, મારા ચેહરના દરબારમાં ના હોય અને હું દરબાર વટવાળી માતા હું, અને મારા દરબારમાં દીકરી કપડાં પહેર્યા વગર આવે તો મારું ધૂણું લાગે અને મારા ચેહરભાઈના રોમ રોમ કરવાના કોમ આવી જાય. પણ કોકને 6 મહિને કમાતા, કોકને 12 મહિને થાય. હાથ દાળવાની બાધા. આવતી વખત દર્શન કરવા કપડો પહેરાને ના લાવું તો રબારીની માતા ના કહેવું. બની ગયું બુન. અત્યારે હાલ શિક્ષકની નોકરી કરે છે અને એ મંદિરમાં આ લઈને આવી એના માટે કે કોકના બાળકોને સગવડ ના હોય તો માતાજીને હું આપું. શિક્ષણ જીવનમાં જરૂરી છે. ભણેલા છે એ કદી પસ્તાશે નહીં. અભણ ગમે ત્યાં જશે ડખો ને ડખો. એટલે આ દાન આપવા માટે લાવી છે. જેના છોકરાને ભણવાની વ્યવસ્થા ના હોય, ફી ભરવાની વ્યવસ્થા ના હોય, ભીખાભાઈ ભુવાજી દાતા નહીં, અહીંછાપડા જોડે એટલો બધો માલય નહીં, પણ મારા ભીખા ભુવા જોડે મારી માતાઓ છે એટલે મારાથી થાય એટલું હું કરું છું. જેને ભણવા માટે ફીની સગવડ ના હોય, જેને મા બાપ ના હોય અને એવા છોકરાને ભણવું હોય તો એની ફી, એનો ગણવેશ અને એના પુસ્તકો એ હું ચેહર આલું. ભીખા ભુવાથી કશું થાય એવું નહીં. આપણે થવાથી હોદ સુધી રવડીએ.